વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કે ચેટ જીપીટીનો ઉપયોગ કેવી રીતે કરવો। એક ઓપન એઆઈ સોફ્ટવેર ટૂલ છે જેનો ઉપયોગ આજ આપણે બધી જ ઇન્ફોર્મેશન લેવા માટે કરીએ છીએ। તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઉપર જઈશું। ક્રોમ ઉપર જયા બાદ આપણે ત્યાં ઉપર chatgpt.com લખીશું। ત્યારબાદ અહીંયા આપણે નીચે ITITS સ્ટાન્ડર્ડ 9 MCQ ક્વેશ્ચન પેપર વિશે આપણે લખીશું અને ત્યારબાદ આપણે જોઈશું તો આપણને ચેટ જીપીટી ઓટોમેટિકલી એ બધા જ જે આપણી રિક્વાયરમેન્ટ છે એના દરેકે દરેક જવાબ આપણને ત્યાં મળી જાય છે। વિદ્યાર્થીઓને આપણે આવી રીતે ચેટ જીપીટીનો ઉપયોગ કરતાં શીખવીશું તો એમને એની ટાઈમ કોઈ પણ હેલ્પ જોઈતી હશે તો એ એમને આસાનીથી મળી શકશે અને ચેટ જીપીટીનો ઉપયોગ વિદ્યાર્થીઓ સરળતાથી કરતાં શીખશે। આના ઘણા બધા ઉપયોગો છે, જેમ આપણે પ્રેક્ટિકલ કરીશું તેમ આપણને ખબર પડશે। અહીંયા આપણે સિમ્પલ MCQ પ્રશ્નો માટે આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો છે। એની અંદર એ કન્ટેન્ટ લખ્યું છે તો આપણને ચેટ જીપીટી રિપ્લાયમાં આપણને એ MCQના દરેકે દરેક પ્રશ્નો આપણને આપી રહ્યું છે, જે આપણે અહીં સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ। દરેકે દરેક કમ્પ્યુટરને લગતા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા MCQ દ્વારા આપણને મળી રહ્યું છે। તો આવી રીતે ચેટ જીપીટી જે AI ટૂલ છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરી વિદ્યાર્થીઓને પણ શીખવી અને એમના પ્રોજેક્ટ કાર્યમાં કે શિક્ષણ કાર્યમાં ચેટ જીપીટી કેવી રીતે ઉપયોગી બને તે આપણે એમને શીખવીશું। અહીંયા જવાબો પણ આપણને આપ્યા છે। જો આપણે કોઈ ટેસ્ટ લેવા માગતા હોય ઇમરજન્સી તો આપણે ચેટ જીપીટીનો આવી રીતે ઉપયોગ કરી અને આપણે ઇમરજન્સીમાં ટેસ્ટ લઈ શકીએ છીએ। ધન્યવાદ।